चलो MCQ नंबर 31. You are given 3 statements અને એ પછી સાચા છે કે ખોટા છે એની વાત આપણે કરવાની છે. અહીંયા 2 સ્ટેટમેન્ટ છે પણ અહીંયા 3 ફોર્મ્યુલા આપ્યા છે. હવે જો તમે થોડીક ચાલાકી વાપરો તો આ બધા ઓપ્શન જોશો ને તો અહીંયા જુઓ વિધાન 2 સત્ય છે, વિધાન 2 સત્ય છે, વિધાન 2 સત્ય છે, વિધાન 2 અસત્ય છે. સ્ટેટમેન્ટ ટ્રુ ઇઝ ટ્રુ આ 3માં એવું આપ્યું છે અને 4થમાં છે સ્ટેટમેન્ટ 2 ઇઝ ફોલ્સ. એટલે આપણે જો ફક્ત એક વિધાન 2 આ જો ચેક કરી લઈએ તો આપણું કામ સરળ થઈ જાય એમ છે. તો એના માટે આપણે સૌથી પહેલાં આ S2 આની આપણે ચર્ચા કરીએ, S2ની. તો S2 ઇઝ ઇક્વલ ટુ આમ થશે. જો S2 આપણે શોધીએ તો S2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ 1 to 10 J ઇન્ટુ 10CJ આમ આપ્યું છે. હવે આપણે ઓલરેડી તમને એક રિઝલ્ટ આપેલું છે. એ રિઝલ્ટનો જો આપણે યુઝ કરીએ તો આ સ્ટેટમેન્ટ 2 એને તમે આમ લખી શકો કે સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ 1 to 10 J ઇન્ટુ આ 10C જે લખ્યું છે એને આપણે આમ લખી શકીએ 10/J ઇન્ટુ 9C J-1. આપણી પાસે આવું એક રિઝલ્ટ છે. આપણે પહેલાં રિઝલ્ટ આપેલું છે કે તમે આમ કહી શકો કે NCR ઇઝ ઇક્વલ ટુ N/R ઇન્ટુ N-1CR-1. આવું એક રિઝલ્ટ છે. એ રિઝલ્ટનો આપણે અહીંયા યુઝ કર્યો. બરાબર. આ N/R પછી આમાંથી બેમાંથી 1 લેસ કરી નાખવાનું. તો હવે મિત્રો આ જે આવ્યું છે એમાં જે કેન્સલ થયું અને 10 તમે આગળ લઈ લ્યો તો 10 સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ 1 to 10 અને વધ્યું આમ કે 9C J-1. આનું જો આપણે એક્સપાન્શન કરીએ તો એ આમ આવશે કે 10 ઇન્ટુ આમાં J ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો 9C0 પછી પ્લસ સિગ્મા એટલે પ્લસ 9C2 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ છેલ્લે આવે 9C9. અને આ છે એ પણ ફોર્મ્યુલા છે એટલે 10 ઇન્ટુ 2⁹. તો આપણને અહીંયા S2 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 2⁸ આપ્યું છે. આપણે આન્સર આવ્યો 2⁹. એનો મતલબ જ એમ થાય કે ધેરફોર S2 ખોટું છે. S2 ઇઝ રોંગ. અને S2 ખોટું છે એટલે વિધાન 2 ખોટું છે. એટલે આપણે આમ કહી શકીએ કે ધેરફોર વિધાન 2 ખોટું છે. સ્ટેટમેન્ટ 2 ઇઝ ફોલ્સ. અને વિધાન 2 ખોટું છે એવું ફક્ત ડી ઓપ્શનમાં આપ્યું છે એટલે આપણો આન્સર છે એ ડી ઓપ્શન આવી જાય. પણ મિત્રો આ તો MCQ તો પૂરો થઈ ગયો. પણ આને સમજવા માટે આમે S2 તમને સાદુરૂપ આપ્યું. હજી આપણે આ S1નું સાદુરૂપ શું આવે, S3નું સાદુરૂપ શું આવે, આ બે S1 ને S3 એ જો આપણે શીખવું હોય તો આપણે હજી થોડીક કેલ્ક્યુલેશન કરી શકીએ. બરાબર. ચાલો હવે આપણે આ S1 એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. જો S1નું તો S1 એટલે તમને આમ આપ્યું છે કે S1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ 1 to 10 J ઇન્ટુ J-1 ઇન્ટુ આ જે 10C જે લખ્યું છે એને આપણે આમ લખી શકીએ કે 10/J ઇન્ટુ 9C J-1. આવું આપણે કહી શકીએ.
आ जे अने जे कैंसल थया, आ 10 आगळ आवी जाय एटले 10 सिग्मा जे इज इक्वल टू 1 to 10 अने वध्युं आम के जे -1 इंटू 9c जे -1 आवुं आपणे वध्युं। हवे कदाच जो तमे आनुं एक्सपान्शन कर्युं होय तो अहींया जे इज इक्वल टू 1 मूको तो आंसर 0 ज आवे छे। एटले जे इज इक्वल टू 1 एमां आंसर जो 0 आवतो होय तो आने आपणे आम लखवुं होय तो लखी शकाय के 10 सिग्मा जे इज इक्वल टू 2 to 10 जे -1 इंटू 9c जे -1। आम आपणे जे इज इक्वल टू 1 काढी नाख्युं कारण के जे इज इक्वल टू 1 ल्यो तो आंसर समजतो 0 ज आवे छे, राइट। हवे आने आपणे आम गोठवीए के 10 इंटू सिग्मा जे इज इक्वल टू 2 to 10 जे -1 इंटू आने हजी आपणे आम कही शकीए के 9 अपन जे -1 इंटू 8c जे -2 आ अपन आ लखाय अने आमां बेमांथी एक एक लेस कर देवाय, राइट। तो आ जे -1 कैंसल 9 आगळ एटले आ थई गयुं 90 सिग्मा जे इज इक्वल टू 2 to 10 अने वध्युं आम के 8c जे -2। आनुं जो आपणे एक्सपान्शन करीए तो 90 इंटू आमां जे इज इक्वल टू 2 मूको तो 8c0 पछी प्लस जे इज इक्वल टू 3 मूको तो 8c1 प्लस एम चाल्या करे एम प्लस 8c8। तो आ फॉर्म्युला है एटले आ आंसर आव्यो 90 इंटू 2⁸ तो 90 इंटू 2⁸ एटले S1 छे पाछुं साचुं छे, S1 इज ट्रू, राइट। हवे आपणे वात करीए S3 नी। तो S3 शोधवा माटे आपणे एक काम करीए के जो मित्रों हवे आपणे एक काम करिए कि S1 प्लस S2 शोधीए। वी विल फाइंड S1 प्लस S2। तो आ S1 प्लस S2 तो एमां आ बेने जो आपणे भेगुं कर दईए तो आम थशे कि सिग्मा जे इज इक्वल टू 1 to 10 अने आ बेमांथी जे इंटू 10c जे ई आपणे कॉमन लई लीए। जे इंटू 10c जे कॉमन तो अहींया ब्रेकेटमां वधशे, અહીંથી વધશે જે -1 અને અહીંથી વધશે +1 એટલે આ થઈ ગયું સિગ્મા જે ઇઝ ઇક્વલ ટુ 1 to 10 આ 1 1 કેન્સલ આ જે ઇન્ટુ જે એટલે જે સ્ક્વેર ઇન્ટુ 10cj અને આ તમને ખબર પડશે કે આ S3 આવ્યું। તો અત્યારે આપણે આવું પ્રૂવ કર્યું કે S3 ઇઝ ઇક્વલ ટુ S1 પ્લસ S2। તો S1 એટલે 90 ઇન્ટુ 2⁸ પ્લસ S2 એટલે 10 ઇન્ટુ 2⁹। આ તો ખોટું છે, એકચ્યુઅલી છે 2⁹। તો આ બેમાંથી આપણે કોમન લઈએ 10 ઇન્ટુ 2⁸ કોમન તો અહીંથી વધશે 9 પ્લસ અહીંથી વધશે 2 તો આ થઈ ગયું 9 + 2 એટલે 11 એટલે 110 ઇન્ટુ 2⁸। આને હજી આમ લખાય કે 55 ઇન્ટુ 2 ઇન્ટુ 2⁸। તો આ આવી ગયું 55 ઇન્ટુ 2⁹। એનો મતલબ એમ થયો કે આ સાચું છે, જો S3 સાચું છે। એટલે અત્યારે સરવાળે રિઝલ્ટ એમ આવ્યું કે વિધાન 1 સાચું પણ વિધાન 2 ખોટું, વિધાન 1 સાચું વિધાન 2 ખોટું, એટલે આપણો આન્સર છે એ ઓપ્શન ડી છે, રાઈટ।
चलो मित्रों 32 आना एक्सपांशन आना विस्तरण में एक्स नी 7 घातनो सहगुणक शोधवानो छे। वी वॉन्ट टू फाइंड मल्टीपल ऑफ एक्स रेज टू 7 इन द एक्सपांशन ऑफ दिस टर्म। तो आने जो आपणे थोड़ुंक सादुं रूप आपीए तो आने आम लखाय के 1 - x स्क्वेर प्लस एक्स क्यूब रेज टू 6। तो आने आपणे आम लखीए कि आमांथी आपणे 1 कॉमन लईए एटले 1 - x माइनस आमांथी आपणे एक्स स्क्वेर कॉमन लईए तो 1 - x रेज टू 6 एटले आ थई गयुं 1 - x इंटू 1 - x स्क्वेर रेज टू 6 तो इज इक्वल टू 1 - x रेज टू 6 इंटू 1 - x स्क्वेर रेज टू 6। आनु जो આપણે एक्सपांशन करिए तो आम आवशे के 6c0 पछी माइनस 6c1 इंटू एक्स प्लस 6c2 इंटू एक्स स्क्वेर माइनस 6c3 इंटू एक्स क्यूब प्लस आम चाल्या करशे एम छेल्ले आवशे प्लस 6c6 एक्स रेज टू 6 आम अने आनु जो आपणे एक्सपांशन करिए तो ये आम आवशे के 6c0 पछी माइनस 6c1 इंटू एक्स स्क्वेर पछी प्लस 6c2 इंटू एक्स स्क्वेर रेज टू 2 पछी पाछुं माइनस एम चाल्या करे अने एम छेल्ले प्लस 6c6 एक्स रेज टू 2 रेज टू 6 आम आवशे। हवे जो तमारे एक्स नी 7 घात बनाववी होय तो तमारे शुं करवुं पड़े के आ जे छे 1 छे तो एमां एक्स नी 7 घात वाळुं पद ज नहीं होय कारण के आमां 2 घात 4 घात 6 घात एम 12 घात सुधीना पद छे एटले आने तमे कोई साथे मल्टीप्लाय करो तो एक्स नी 7 डिग्री बनवानी नथी। आने तमारे एक्स रेज टू 6 थतुं होय एनी साथे मल्टीप्लाय करो तो एक्स रेज टू 7 आवे अने मल्टीपल आ कहेवाय 6c1 माइनस 6c1 तो आमा एक्स रेज टू 6 क्या बनशे के ज्यारे अहींया 3 हशे अहींया 3 होय तो अहींया 6 बने रेज टू 3 थाय એટલે જો આપણે x ની 7 ઘાતનો સહગુણક લેવો હોય x ની 7 ઘાતનો સહગુણક મલ્ટીપલ તો એ આમ આવશે કે -6c1 एनी साथे मल्टीप्लाय थशे 6c3 हाँ पण आमांय ते 6c3 जे आवशे ई माइनस आवशे एटले आ माइनस माइनस प्लस थई जाय पछी अहींया स्क्वेर होय तो अहींया x रेज टू 5 थवुं जोईए तो एवुं कोई टर्म आमां नथी। पछी अहींया x रेज टू 3 छे तो अहींया x रेज टू 4 थवुं जोईए x रेज टू 4 अहींया थाय एटले मल्टीपल थशे माइनस 6c3 तो एनी साथे मल्टीप्लाय थाय 6c2 तो तमे जुओ के x रेज टू 7 डिग्री बने। पछी आमा x रेज टू 4 जो थाय x रेज टू 4 तो अहींया x रेज टू 3 थवुं जोईए एवुं कोई टर्म ज नथी। पछी x रेज टू 5 थाय तो अहींया x स्क्वेर थवुं जोईए तो अहींया x रेज टू 5 जे होय x रेज टू 5 ई नेगेटिव हशे आ 6c1 છે એ પણ નેગેટિવ થાય એટલે એ પ્લસ થઈ જશે એટલે 6c5 અહીંયા 6c5 એટલે અહીંયા x રેઝ ટુ 5 આવશે અને ઇન્ટુ 6c1 ત્યાં x સ્ક્વેર આવશે રાઈટ। હવે અહીંયા આપણે 5 ઘાત સુધી લીધું પછી 6 ઘાત લઈએ તો અહીંયા x વાળું કોઈ ટર્મ જ નથી તો x ની 7 ઘાતના સહગુણક આટલા થશે અને હવે એનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આ 6 થાય આ 20 થાય -20 ઇન્ટુ 6 / 30 એટલે આ થાય 15 પછી પ્લસ 6 ઇન્ટુ 6 તો આ થશે 120 -300 અને પ્લસ 36 તો આ થઈ ગયું 156 -300 એટલે આન્સર આવે -144 તો x રેઝ ટુ 7 એનો મલ્ટીપલ થશે -144
144 એટલે આન્સર આવે ઓપ્શન સી. ચલો મિત્રો, 33 તમને બે સ્ટેટમેન્ટ આપ્યા છે. એમાં આપણે પહેલાં આ સ્ટેટમેન્ટ 2નો પહેલાં આપણે યુઝ કરવો છે. આ જે તમને આપેલું છે આને આપણે P of n એવું નામ આપી દઈએ. P of n આ જે સ્ટેટમેન્ટ છે ને n⁻7 - n એ 7 વડે વિભાજ્ય છે, એને આપણે P of n એવું નામ આપી દઈએ. n⁻7 - n ઇઝ ડિવિઝિબલ બાય 7. અને હવે આમાં આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ. મેથેમેટિકલ ઇન્ડક્શન વી વિલ યુઝ. તો સૌથી પહેલાં તમે n = 1 લ્યો. ટેક n = 1. તો n = 1 લેશો તમે, તો આમાં n⁻7 - n, આમાં n = 1 મૂકો તો 1 - 1 આન્સર આવે 0, અને 0 ને તમે 0 × 7 એમ કહી શકો. એટલે એ 7 વડે વિભાજ્ય છે, 7 વડે વિભાજ્ય છે, ડિવિઝિબલ છે. એટલે આપણે એમ કહી શકીએ ધેરફોર P of 1 સત્ય છે. P of 1 ઇઝ ટ્રુ. અને હવે આપણે P of k સત્ય છે એમ સ્વીકારી લઈએ. એટલે ધારો કે P of k સત્ય છે. સપોઝ P of k ઇઝ ટ્રુ. તો P of k સ્ટેટમેન્ટ આમ થશે કે P of k આવું થશે કે k⁻7 - k એ 7 વડે વિભાજ્ય છે. k⁻7 - k ઇઝ ડિવિઝિબલ બાય 7. અને તો પછી આપણે આને આમ ધારી શકીએ કે k⁻7 - k ઇઝ ઇક્વલ ટુ 7m. આવું આપણે સપોઝ કરી શકીએ. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. અને હવે આપણે n = k+1 લઈએ. ટેક n = k+1. તો k+1 લ્યો તો સ્ટેટમેન્ટ છે એ આમ બનશે કે LHS = આમ k+1 લ્યો એટલે આમ થાય કે k+1⁻7 - k+1. n = આપણે k+1 મૂકીએ. અને એ 7 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરી દેવાનું જો થાય તો. તો આનું આપણે એક્સપાન્શન કરીએ. તો એનું એક્સપાન્શન આમ થશે કે 7c0 પછી પ્લસ 7c1 × k પ્લસ 7c2 × k² પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 7c7 k⁻7 આમ થશે. અને માઇનસ k-1. તો મિત્રો આ 7c0 એટલે 1 થાય, I 1 થાય, એટલે 1 1 કેન્સલ થાય. અને આને આપણે આમ ગોઠવીએ કે ઇઝ ઇક્વલ ટુ આ બાકીના જે આ ટર્મ વધ્યા આટલા એ અહીંથી અહીંની આગળ સુધી, એટલે આપણે આમ ભાગ પાડી દઈએ કે 7c1 × k પછી પ્લસ 7c2 × k² પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 7c6 × k⁻6 પછી પ્લસ આ 7c7 એટલે 1 થઈ જાય, એટલે આ થઈ ગયું k⁻7 - k. આમ આપણે આને ગોઠવું તો ઇઝ ઇક્વલ ટુ આ જે આટલું વધ્યું છે અહીંથી અહીંયા સુધીનું એમાંથી આપણે 7 કોમન કાઢી શકીએ. આમાંથી આપણે 7 કોમન કાઢી શકીએ. તો તમે 7 કોમન કાઢશો 7 તો ઇન્ટુ અહીંથી વધશે k પછી પ્લસ આ 7c2 એટલે 7 × 6 = 42 એટલે 21 થાય, એટલે ત્યાં વધશે 3
કે સ્ક્વેર પ્લસ આમ ચાલ્યા કરે અને છેલ્લે આ 7c6 એટલે 7 થાય એટલે ત્યાં વધે k⁶ આમ અને પ્લસ આ k⁻7 માઇનસ k ઇઝ ઇક્વલ ટુ આપણે 7m મૂકી શકીએ આમ. હવે આપણે આખામાંથી 7 કોમન કાઢી નાખીએ આખામાંથી તો અહીંથી વધે k પ્લસ 3k² પ્લસ એમ ચાલ્યા કરે m પ્લસ k⁶ અને પ્લસ m. આ આખું છે અને આપણે p કહી દઈએ એટલે આ થઈ ગયું 7p. આનો મતલબ જ એમ થયો કે આ 7 વડે વિભાજ્ય છે, ડિવિઝિબલ છે, રાઈટ. તો હવે આપણે આને આમ કહી શકીએ કે ધેરફોર p ઓફ k સત્ય implies p of k plus 1 સત્ય. p of k true implies p of k plus 1 is true. અને એનો મતલબ એમ થયો કે આ જે વિધાન 2 છે એ સાચું છે, વિધાન 2 સત્ય છે, આમ થયું. સ્ટેટમેન્ટ 2 ઇઝ ટ્રુ, રાઈટ. હવે આપણે સ્ટેટમેન્ટ 1 નો વિચાર કરીએ આનો. તો આ જે સ્ટેટમેન્ટ 2 જે છે આ એમાં આપણે n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 મૂકીએ આમાં. n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 તો એ આમ થશે કે p ઓફ n ઇઝ ઇક્વલ ટુ આ n ની જગ્યાએ n પ્લસ 1 મૂકી દો આમાં તો આ રિઝલ્ટ આમ આવે કે n પ્લસ 1⁻7 માઇનસ n પ્લસ 1 આમ થયું. હવે છે ને મિત્રો એક કોમન સેન્સનો યુઝ કરવાનો છે. આ જે છે એ 7 વડે વિભાજ્ય છે, આ જે છે એ પણ 7 વડે વિભાજ્ય છે. હવે તમે 7 વડે વિભાજ્ય કોઈ પણ બે નંબર લ્યો એ બેને જો માઇનસ કરો તો જે આન્સર આવે એ પાછો 7 વડે વિભાજ્ય હોય જ. ઇફ યુ સબસ્ટ્રેક્ટ two numbers which are divisible by 7 then the answer will be divisible by 7. સપોઝ તમે 7 એટલે 42 છે એ 7 થી ડિવાઈડ થાય, 21 છે એ 7 થી ડિવાઈડ થાય, 42 માંથી 21 માઇનસ કરો તો પાછું જે 21 વધે એ પણ તમે 7 થી ડિવાઈડ કરી શકો. તો હું એક આવું સ્ટેટમેન્ટ લખી શકું. આપણે આમ લખવું છે જો કે આ n પ્લસ 1⁻7 માઇનસ n પ્લસ 1 માઇનસ પછી આ સ્ટેટમેન્ટ n⁻7 માઇનસ n એ 7 વડે વિભાજ્ય છે, ડિવિઝિબલ બાય 7. અને આને જો આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો આમ થાય કે n પ્લસ 1⁻7 પછી આ માઇનસ n અને આ પ્લસ n એ કેન્સલ થશે એટલે -n⁻7 માઇનસ 1 એ 7 વડે 7 વડે વિભાજ્ય છે, ઇઝ ડિવિઝિબલ બાય 7. તો એનો મતલબ એમ થયો કે આ સ્ટેટમેન્ટ એ સાચું છે જો, પણ આ સ્ટેટમેન્ટ આપણે લાવ્યા કોના ઉપરથી? આની ઉપરથી. એટલે આ જે છે એ આની સમજ કહેવાય, રાઈટ. તો આપણે સ્ટેટમેન્ટ આવશે પહેલાં તો બે સ્ટેટમેન્ટ સાચા છે, વિધાન 1 સાચું છે, વિધાન 2 સાચું છે, અને વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજ છે આ બી. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન બી. ચલો મિત્રો 34 સમ આપણે કરીએ એ પહેલાં એક રિઝલ્ટ તમે જરા યાદ રાખી લેજો. એક આપણે આવું રિઝલ્ટ ભણેલા છીએ જો કે x + 1⁻n
માઇનસ એક્સ માઇનસ 1 રેસ ટુ એન. આનું તમે સાદું રૂપ આપો તો એ આમ આવે કે 2 ઇન્ટુ 1 પ્લસ એક્સ આપણે લેવું પડે. તો આનું સાદું રૂપ આમ આવશે આમાં તમે જો જોશો તો પહેલું પદ છે એ કેન્સલ થશે, પછી વધશે આમ કે NC1 ઇન્ટુ એક્સ, પછી NC2 વાળું ટર્મ છે એ કેન્સલ થાય, પછી પાછું પ્લસ NC3 વધે ઇન્ટુ એક્સ રેસ ટુ 3, પછી પ્લસ આમ ચાલ્યા કરે આમ. આવું એક રિઝલ્ટ છે. જો તમે આ રિઝલ્ટનો યુઝ કરો તો આ જે છે કે √3 પ્લસ 1 રેસ ટુ 2n માઇનસ √3 માઇનસ 1 રેસ ટુ 2n, આનું સીધું સાદું રૂપ આમ લખી શકાય કે 2 ઇન્ટુ 2nc1 ઇન્ટુ √3 રેસ ટુ 2n માઇનસ 1, પછી પ્લસ 2nc3 ઇન્ટુ √3 રેસ ટુ 2n માઇનસ 3, પછી પ્લસ આમ ચાલ્યા કરે. અને મિત્રો તમને યાદ આવશે આ √3 છે ને એની ઉપર એકી ઘાત છે, ઓડ નંબર છે, એટલે તમે આનું સાદુરૂપ આપો એટલે એમાં એક √3 તો વધે જ. તમે સપોઝ રેસ ટુ 5 કર્યું હોય તો √3 એમ 4 ટાઈમ્સ કરો તો એ 3 ઇન્ટુ 3 એટલે 9 થઈ જાય, પણ પાછું એક √3 તો આવે છે, 9√3 એમ જ થાય. એમ આ પણ ઓડ નંબર છે, એટલે બધે √3 વાળું ટર્મ તો આવવાનું જ છે. અને √3 જે છે એ અસમય સંખ્યા છે, ઇરેશનલ નંબર્સ, એટલે આ જે છે એ અસમય સંખ્યા છે, એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. ચલો નંબર 35. તમને જે આપ્યું છે એનું જો આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો એ આમ આવશે. આ x+1 છે ને એના તમે અવયવ પાડી શકો, ફેક્ટર. x રેસ ટુ 1/3 પ્લસ 1 ઇન્ટુ x રેસ ટુ 2/3 માઇનસ x રેસ ટુ 1/3 પ્લસ 1 અને અપન x રેસ ટુ 2/3 માઇનસ x રેસ ટુ 1/3 પ્લસ 1 માઇનસ આના ફેક્ટર કરો તો એના ફેક્ટર આવશે x રેસ ટુ 1/2 માઇનસ 1 અને આ થશે x રેસ ટુ 1/2 પ્લસ 1 અપન આમાંથી આપણે x રેસ ટુ 1/2 કોમન લઈએ તો અહીંયા બ્રેકેટમાં આવશે x રેસ ટુ 1/2 માઇનસ 1 અને રેસ ટુ 10. આમ થયું. આ ઘનની રીત છે, ઘનની રીતે આપણે અવયવ પાડ્યા છે. તો ઇઝ ઇક્વલ ટુ આ કેન્સલ થયું એટલે અહીંયા વધ્યું આમ કે x રેસ ટુ 1/3 પ્લસ 1, પછી અહીંયા આ ટર્મ કેન્સલ થયું, આ કેન્સલ થયું અને આ સેપરેટ કરી નાખો તો અહીંયા વધે -1, આ પણ આ કરો એટલે, અને પછી આ આવશે માઇનસ x રેસ ટુ -1/2 અને રેસ ટુ 10. ફાઇનલી આ આન્સર આમ આવ્યો કે x રેસ ટુ 1/3 માઇનસ x રેસ ટુ -1/2 રેસ ટુ 10. અને હવે આમાં આપણે અચળ પદ શોધવાનું છે, કોન્સ્ટન્ટ. તો આનું જો આપણે જનરલ ટર્મ લખીએ તો આનું જનરલ ટર્મ આમ થાય કે TR+1 ઇઝ ઇક્વલ ટુ 10CR પછી x રેસ ટુ 1/3 રેસ ટુ 10 માઇનસ r અને ઇન્ટુ x રેસ ટુ -1/2 રેસ ટુ r. આનું જનરલ ટર્મ થયું.
થોડું સાદું રૂપ આપીએ તો આમ થશે કે 10CR ઇન્ટુ આ થઈ જશે x⁻10⁻r/3 અને -r/2 આમ. અને હવે મિત્રો તમને ખબર હશે કે જો તમારે અચળ પદ શોધવું હોય કોન્સ્ટન્ટ તો આ x⁻0 થવું જોઈએ. એટલે એ અચળ પદ થવા માટે એ x⁻0 થવું જોઈએ, એટલે કે આમ થવું જોઈએ કે 10-r/3 -r/2 = 0 આમ થવું જોઈએ. 6 LCM લઈ લ્યો એટલે આ થાય 20 -2r -3r = 0 and therefore 20 = 5r and therefore r = 4 અને r = 4 આમાં મૂકી દો એટલે એ થઈ જાય T5 = r = 4. તો આમ થાય કે 10C4 ઇન્ટુ x⁻0 આ 0 થઈ જવાનું. એટલે આનું જે અચળ પદ છે એ 10C4 થશે. 10C4 અને 10C4 એનો આન્સર આવશે 210. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી. બી છે એ આપણો આન્સર છે.